કરી રહ્યા છીએ સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે કરી રહ્યા છીએ કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ। માનો છો? સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ। પણ જો માતા પિતાનો પ્રેમ હોય, માતા પિતા સહકાર આપે, તૈયારી બતાવે, તમે વાત કરો તો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરે એમાં કોઈને વાંધો નથી। પ્રેમ લગ્નથી પણ કોઈને વાંધો ક્યારેય ના હોઈ શકે। પણ જે દીકરીને આપણે 15, 25 વર્ષની કરી હોય અને દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વ ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે। અને તમે બધા ચલાવી લેશો, અમે એસપીજી વાળા તો બિલકુલ ચલાવી નહીં લઈએ। જો અતિ હશે તેથી લાઈન મા બાપને અમે પરત કરી દેશું। તો હવે અમારું જે આંદોલન ચાલે છે, ખૂબ બધા લોકોએ અમને સહકાર આપ્યો છે। 400 થી વધારે જ્ઞાતિઓએ સહકાર આપ્યો છે। 80 થી 82 ધારાસભ્યો ખૂબ અહીંયા કિરીટભાઈ બેઠેલા એમને પણ સૌથી પહેલા અમને સપોર્ટ આપ્યો છે લેટર પેડ ઉપર। એવા 82 થી વધારે ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે, ઘણા બધાઓએ સમર્થન આપ્યું છે। તો જો તમે બધા આ આંદોલનની અંદર અમને સહકાર આપશો તો ચોક્કસ સરકારને આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે। કેમ કે દીકરીઓને જે છેતરીને ગુંડાઓ સામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી। અને જ્યારે અમારા એસપીજીના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે, બોલો બેટા તારે કોને ઘેર જવું છે, ત્યારે મોટા ભાગની દીકરીઓ એમ જ કહે છે, મારે તો મારે હીરો જોડે જ જવું છે। એ મા બાપને ઓળખવા તૈયાર નથી, પરિવારને ઓળખવા તૈયાર નથી, એ ખાનદાનને ઓળખવા તૈયાર નથી, સમાજનું આખા ગામનું નામ ઉડે છે। તો આપ સર્વને વિનંતી છે કે અહીંયા જેટલી પણ આપણા માતા પિતા બેઠા છો, એમની દીકરીઓ પણ કુંવારી હોય તો તમારી ફરજ છે કે દીકરીને કેવી રીતે તૈયાર કરવી, એને મિત્ર તરીકે રાખો, પૂરી સમજણ આપો, ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવો। બાકી આ મોબાઈલના યુગની અંદર તમને ખબર જ નહીં પડે, જ્યારે પેલો લવ લેટર તમારે ઘેર આવશે લગ્ન નોંધણીનો, કારણ ખબર પડશે હે ગઢ ગામની દીકરી રાજકોટમાં કેવી રીતે જતી રહી, ખબર જ નહીં પડે। અને અત્યારે આ યુગમાં આવું જ ચાલી રહ્યું। કદાચ આ બાજુ નહીં હોય, અમારે મેહોણા બાજુ ખૂબ ચાલે આવું, કારણ કે મોબાઈલના સોશિયલ મીડિયામાં બધી ખૂબ પ્રવૃત્તિઓ વધી રહી છે। તો આપ સર્વને બધું નથી કહેતો, યુવાનો માટે કામ કરીએ, દીકરીઓ માટે કામ કરીએ, અને સમાજની જ્યારે પણ કંઈ આકલ થાય તો તમે બધા જોડી અને સાથ સહકાર આપીએ। ફરીથી તમે અહીંયા મને બોલાવી અને અમારું સ્વાગત કર્યું, અહીંયા બોલવાનું